ગુજરાત રાજ્યમાં વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે ગુજરાતના 102 થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો, તો સાથે સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 4.5 ઇંચ નોંધાયો હતો। આગામી 6 દિવસ દરમિયાન પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। સાથે જ ઘણી જગ્યાએ પાણી ભરાયા અને અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। જિલ્લા બાકી નથી કે જ્યાં મેઘરાજા મહેરબાન ન થયા હોય। સિઝનનો પહેલો વરસાદ પડ્યો અને લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ। ઘણા જિલ્લાઓ એવા હતા કે જ્યાં છેલ્લા ઘણા મહિનાઓથી 40 થી 42 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું હતું। સતત ગરમીના કારણે જે ધીમી ધારે પણ વરસાદ પડી રહ્યો છે, જેનાથી લોકોમાં ઠંડક અને રાહતનો અનુભવ થઈ રહ્યો છે, તેનાથી લોકો ખૂબ જ ખુશ છે। પણ બીજી તરફ તંત્રની જે નબળી કામગીરી છે એ પણ લોકો સામે આવવા લાગી છે, કારણ કે થોડા એવા વરસાદથી, હજુ તો સિઝનનો પહેલો વરસાદ છે, એવામાં જ જે ઠેર ઠેર પાણી ભરાવા, ગટરની જે જગ્યાઓ છે તે ઉભરાઈ જવી અને ગટરના ઢાંકણા ઉપર એવી કામચલાઉ રેતી અને માટી પાથરવામાં આવી હોય કે જેનાથી વરસાદ પડવાથી ભારે વાહનો ફસાઈ જાય। આ પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે। બીજી તરફ ગઈકાલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશનરે જણાવ્યું કે ભારે વરસાદ પડે તો તેના પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। પણ ભારે પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર સજ્જ છે, પણ નજીવા એવા વરસાદથી, ફક્ત ધીમી ધારના વરસાદથી જે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, જે ઘણા અકસ્માતના બનાવો બની રહ્યા છે, તેનાથી જે લોકો પરેશાન થઈ રહ્યા છે તેનું શું? કારણ કે આ પ્રકારની પરિસ્થિતિઓ જો વરસાદ પહેલાં જોવા મળે તો જ્યારે ખરેખર ચોમાસું બેસશે અને વધારે વરસાદની પરિસ્થિતિઓ સર્જાશે ત્યારે લોકોને કેટલો સામનો કરવો પડશે। આવી રીતે વીજળી ગુલ થવાની સમસ્યાઓ પણ શરૂ થઈ ગઈ છે। વિસ્તારોમાં પાણી ભરાવા, વાહનો ફસાવા, ટ્રાફિકની સમસ્યાથી લોકો હવે પરેશાન થઈ રહ્યા છે। તો બીજી તરફ જે કુદરતી હોનારતના કારણે ઓલપાડમાં બે ગાયોને કરંટ લાગતા એક ગાયનું મૃત્યુ થયું છે। ઘણી જગ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે। આ ધરાશાયી થયેલા વૃક્ષોને પણ સમયસર ન હટાવવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો વરસાદની સિઝન હવે શરૂ થઈ રહી છે ધીમે ધીમે, ત્યારે તંત્ર પ્રી મોન્સૂન કામગીરીને થોડી વધારે સારી બનાવે તેવી આશા રાખીએ। નમસ્કાર।